આ સળી વાળો ગોલો છે જો જોસવાનો ગોલો ખાવાની મજા જ અલગ છે જો. મેં તો કોઈ દી નથી ખાધો ગોલો. હાલો મિત્રો, કેમ છો? મજામાં? આજે અમે એક મસ્ત વિડીયો લઈને આવી ગયા છીએ ને અમે એક મિત્રો તમારો આભાર માનશું કે આગળના વિડીયોમાં તમે લોકો બહુ સપોર્ટ માર્યો. કીડિયારો વાળો વિડીયો છે અને જેને ન જોયો હોય એ નિહાળજો. વિડીયો છે બહુ મસ્ત. હાલો મિત્રો, કેમ છો? મજામાં? જય શ્રી કૃષ્ણ, જય રામદેવ પીર મહારાજ. જેમ કે આકાશભાઈ કીધું એમ કે કીડિયારા વાળો વિડીયો તમે બધાએ સારો જોયો છે અને તમે અમને સારો સપોર્ટ આપ્યો છે. બીજા નંબરમાં કે એ વિડીયોમાં અમને અમારા માટે રેકોર્ડ બ્રેક જ ગણાય છે, કારણ કે ઊંચામાં ઊંચા કમેન્ટમાં આવી છે અને બધા માટે સારું જ છે. અને બીજા નંબરમાં એવું છે, આવો નવો વિડીયો તમે અમને સપોર્ટ કરશો એટલે અમને બીજા સારા વિડીયો બનાવવાના મજા આવશે અને તમને જોવાની મજા આવશે. અમને પણ ઉત્સાહ આવે. ઉત્સાહ આવશે. અને બીજા નંબરમાં કે જેણે આ વિડીયો ન જોયો હોય એ અમારો વિડીયો બીજી વખત જોઈ શકો છો અને એમાં ક્લિક મારવી તમે ફરીવાર જોઈ શકશો. જોઈજો અને મજા આવશે. તો મિત્રો, આજનો ટોપિક આપણો એ છે કે આઈસ ડીશ. આઈસ ડીશ આપણે ખાવા પણ ક્યાં જશું? ક્યાં ફેમસ છે? અને સુરતમાં ગમે ત્યાં તમે જાઓ આઈસ ડીશ ફેમસ જ છે. એવું છે. અને આ એમાં ઉનાળામાં જો આપણે ગોળો ન ખાઈએ તો આમનું વાદળા થતા રહ્યા ને વરસાદ થયો તો આપણે ગોળા વગરના વ્યાજ આવું એવું લાગે છે. આપણે ગોળો દેવમાં બહુ ખાધો. અહીંયા મેં આઈસ ડીશ તો ખાવા જવું જ છે. અહીંયા બધા આપણે ત્યાં કેટલી ટ્રાફિક છે. અહીંયા બધા આઈસ ડીશ કે આઈસ ડીશ એટલે હું દેવમાં હતા તે ગોળો આવતો. એ તો પણ શું છે? ગોળો પી તો કોઈ સમજતું નથી. આઈસ ડીશ કહેવામાં આવી. હા, તો ચાલો હવે ફટાફટ આપણે આઈસ ડીશ ખાવા. ગોળો નથી કેતો, કારણ કે ગોળો એ દેશી શબ્દ છે અને આઈસ ડીશ એ થોડું ફેશનમાં બોલાય છે. આવે આમાં હું ઓલું બધું અહીંયા બધાને ગોળો કહેવામાં એમ થાય કે સામે ગોળો જ છે. એ બે વાર પૂછે મસાલા આવે, ભરપૂર મસાલા. ચાલો હવે ફટાફટ આઈસ ડીશ ખાવા જઈએ. આઈસ મિત્રો, અમે આઈસ ડીશ ખાવા ગયા હતા પણ અમે આઈસ ડીશ નથી મગાવી. આ સળી વાળો ગોલો છે જો જોસવાનો. ગોળો ખાવાની મજા જ અલગ છે. જો મેં તો કોઈ દી નથી ખાધો ગોલો, મારો પહેલી વાર છે. બાળપણમાં આપણે દેશમાં તમને યાદ હોય તો પ્રવીણભાઈ કરીને બપોર ગોળાની ગાડી લઈને આવતા ને, આપણે બધા એ ટીંકોરી મારતા. આપણે બધા જેમ ભોણમાંથી ઊંધોળા જેમ બહાર આવે ને
એમાં ગોલા ખાવા આપણે નીકળતા તપેલિયું લઈને નીકળતા. પેલી લઈને. અહીંયા તો હવે કંઈક નવીન રીતે જ આવતું જો ને. અને આ ગોલો એટલો ફેમસમાં છે ને એનો એમાં એડ્રેસમાં આવશે તમે જોજો. તમે આ કિરણ ચોક અમે બેઠા છીએ એટલે તમે આવજો આ એડ્રેસ ઉપર ક્યારેક મસ્ત ગોલા ડીશ બનાવો. આઈસ ડીશ. તો તમે જોઈ શકો છો પાછળ કૃષ્ણા આઈસ ડીશ ગોલો કિરણ ચોક છે. તો તમે અહીં આવી શકો છો. મસ્ત એવો ગોલો બનાવે છે. તો તમે જોઈ શકો અલગ અલગ પ્રકારના મસ્ત એવા ગોલા બનાવે છે. અમારા આકાશભાઈ ગોલા ખાવામાં બહુ વ્યસ્ત છે. એને ગોલો ખાવાની એટલી મજા આવી છે, એટલો મસ્ત ગોલો બનાવે છે. તો તમે અહીંયા એકવાર જરૂર આવજો. એડ્રેસ તમને આ પાછળ એક ભાઈ ઉભા છે, તમને પાકું એડ્રેસ આપશે. હલો આવી જાઓ કિરણ ચોક કૃષ્ણા સ્પેશિયલમાં. કૃષ્ણા આઈસ ડીશ ગોલામાં બુર્જ ખલીફા છે, સ્પેશિયલ કેક છે, રસભરી પ્યાલી, કોઈ જાતને કલરમાં સેક્રીન, કોઈ ભેળસેળ વગર, ગળું પકડાય તો ગેરંટી. તમારી કેટલી વેરાયટી છે તમારી? 33 વેરાયટી છે. સ્ટીકથી 40થી લઈને 350 સુધીની વેરાયટી છે. રાતમાં પબ્લિક વધારે આવતું હશે? રાતે જ બસ દિવસમાં તો અહીંયા બંધ જ છે. નહીં, દિવસમાં બંધ. તો મિત્રો આ ભાઈએ કીધું એમ તો તમે લોકો આવી શકો છો કિરણ ચોક ગોલો ખાવા. અત્યારે જે આ ભાઈ એડ્રેસ આપ્યું તે જગ્યા ઉપર કિરણ ચોક. બરોબર. આજનો વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. અને હા, તમે કિરણ ચોક કૃષ્ણા આઈસ ડીશ ગોલા જરૂર ખાવા આવજો. બહુ મસ્ત બનાવે છે. ખાસ કરીને સળીવાળો ગોલો એક નંબર બનાવે છે. બનાવશે. અમે ખાધો કોઈ બી મજા આવી. તમે ગમે એ ટ્રાય મારો, તમને મજા આવી છે. એકવાર આવજો, મજા આવી. મજા જ આવશે. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખો. જય રામાપીર. જય રામાપીર. ધણી.